હેલો. હા જીજુ, કેવું છે? ઓ મહેશ યાર, ક્યાં બાત હે? કેવું ચાલે? આખું વીક ગયું જીજુ, કોઈ મેળ નહીં પડ્યો યાર. આજે પણ વેલેન્ટાઇન ડે છે, પણ એવો ને એવો ગયો. હવે હું કરવાનું તારું તો યાર? પણ મેં છે ને ગઈકાલે કંટાળીને એક જ્યોતિષ પાસે ગયેલો, ક્યાં બાત હે? તો એણે એવું કીધું કે મિલેગા કોણ? मिलेगा, कोई ना कोई ऐसा मिलेगा जो तेरे जिस्म से नहीं रूह से प्यार करेगा. અચ્છા, રૂ કોટન ના કપડા એમ? એ રૂહ નહીં જીજુ, રૂહ એટલે પેલું એ ટાઈપ નું આત્મા, અંદરની આત્મા. અચ્છા, જીસમ સે નહીં રૂહ સે પ્યાર કરેગા એમ? હા એવું કીધું. તો યમરાજ હશે. કેમ આવું કહે? યમરાજા જ હોય ને, યમરાજા રૂહ સે પ્યાર કરતા હે, જીસમ સે થોડી કરતા હે. જાને યાર જીજુ. તો શું બીજું? કઈ નહીં મહેશભાઈ, બધું થઈ જશે સારું. હવે ભાઈલુભાઈ હું કહેવાનું યાર? તું આ છોકરીના મુદ્દા છોડ અને સસરાની સેવા કર, તારા પપ્પાની. કેમ એવું કહે જીજુ? એમના 3 દાંતમાં ચાંદી છે. લા શું મુદ્દા કાઢો છો લા? એમને આ ચાંદી મોંઘી થઈને મને સેવા કરવાનો મોકો મળતો નહીં સસરાનું, તો આને કહું છું એમ. બહુ લા તમે તો. હેલો મહેશિયા, હા જીજુ. પેલો ઘરે ચ્યવનપ્રાશ નો ડબ્બો પડ્યો છે ને, હા પેલો અસલી સોના ચાંદી ચ્યવનપ્રાશ. ત્યાં એ ખાઈ જજે. કેમ? તે શિયાળો તો પૂરો થવા આવ્યો અને હવે ચાંદી મોંઘી નહીં થાય હો. એવો? એટલે ચ્યવનપ્રાશ ના ડબ્બાને ઇન્વેસ્ટમેન્ટ માટે ના રખાય. તો હમણે એટલા માટે રાખ્યો? તો આખું ફેમિલી લા તું જવા દે. એ બધું તો ઠીક, પણ જીજુ વેલેન્ટાઇન નું થશે લા હવે ચાંદી પરથી વેલેન્ટા તું જ મૂકને લા કોપર જેવા.